આજે વાત કરવી છે વરસાદની, કારણ કે ગત 24 કલાકની અંદર મેઘરાજાએ ગુજરાતને બરાબરનું ધમરોળ્યું છે। જો કે હવે આગામી 24 કલાક કેવા રહેવાના છે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। આગામી 24 કલાકને લઈને વરસાદની શું છે આગાહી, હવામાન વિભાગે શું કહ્યું છે તેના વિશે આજે વાત કરવી છે। આગામી 24 કલાક રાજ્યમાં કેવો રહેશે વરસાદ। જો કે અત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાત ઉપર 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એક તરફ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે ઉત્તર ગુજરાત અને આ સાથે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે વરસાદ વરસશે। એટલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને બંગાળની ખાડી વચ્ચે એક ટ્રફ સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની આગાહી છે। એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જેની અસર સમગ્ર રાજ્ય પર વર્તાશે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર પર તેની અસર વર્તાશે અને ભારે વરસાદ રહેવાની આગાહી છે। આ સાથે ભારે પવન ફૂંકાવાનો છે, ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો છે। એટલે આગામી 7 દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। જો કે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, હવામાન વિભાગે ક્યાં રેડ એલર્ટ આપ્યું છે, ક્યાં યલો એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, તેના વિશે વિસ્તારથી વાત કરવી છે। પરંતુ એ સિવાય ગત 24 કલાકની અંદર મેઘરાજાએ કયા વિસ્તારને કેવી રીતે ધમરોળ્યું છે તેના દ્રશ્યો પણ આપને દેખાડવા છે, કારણ કે ગત 24 કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોએ હાલાકી વેઠવવી પડે છે, લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, ક્યાંક ભૂવા પડી ગયા છે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે, ક્યાંક રસ્તો તૂટી ગયો છે, તો ક્યાંક કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઠેર ઠેરથી આવા અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે, એ દ્રશ્યો પણ આપને દેખાડવા છે। અને બીજી તરફ ક્યાંક મનમોહક નજારો પણ વરસાદનો જોવા મળે છે, ક્યાંક આહલાદક દ્રશ્યો પણ દેખાય છે, ક્યાંક લીલોતરી છવાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી। એ તમામ દ્રશ્યો પણ આપને દેખાડીશું। શરૂઆત કરવી છે રાજ્યમાં વરસાદની આગાહીને લઈને। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આગામી 24 કલાક છે, આગામી 24 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। અત્યારે રાજ્ય ઉપર એક સાથે 2 સિસ્ટમ એક્ટિવ છે, જેના ભાગરૂપે વરસાદ થવાનો છે। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી એક ટ્રફ સિસ્ટમ એક્ટિવ થઈ છે અને બીજી છે ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે એક્ટિવ થઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની અસર વર્તાવાની છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। આ સાથે જ આગામી 7 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ આગાહી સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। बनासकांठा, साबरकांठा और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के, उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है। और इसके बाद जो डे 2 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और कलर की बात करेंगे तो डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है। और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और एंटायर गुजरात कोस्ट के लिए, और इस वाली वेदर के साथ। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर। એટલે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ગુજરાત ઉપર અત્યારે 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે। હવે ક્યાં કેવો વરસાદ રહેશે તે સમજીએ। હવામાન વિભાગે જે મેપ જારી કર્યું છે, મેપના માધ્યમથી સમજીએ કે 21 જૂને આજના દિવસ માટે આ 2 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે પાલનપુરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાની સંભાવના। અહીં હિંમતનગર, ઈડર ને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય જે ઓરેન્જ એલર્ટ છે, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા
અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે, જે દર્શાવે છે કે અહીં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને જ્યાં યલો એલર્ટ છે ત્યાં હાલ પૂરતી વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જોકે આજના દિવસ માટે દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. હવે આવતીકાલની આગાહી જોઈએ. 22 જૂને જે આગાહી કરવામાં આવી છે, 22 જૂને રાજ્યભરમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જે ગુજરાત પર બે સિસ્ટમ એક્ટિવ છે તે પ્રમાણે એકેય જગ્યાએ રેડ એલર્ટ જોવા નથી મળતું, પરંતુ ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે. અને આ તરફ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજા જે વિસ્તારો છે જે યલો એલર્ટ છે, યલો એલર્ટમાં કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો વિસ્તાર અને મહીસાગર, પંચમહાલ, દાહોદ કે યલો એલર્ટ છે, એટલે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ કે હળવો વરસાદ રહે તેવી સંભાવના રહેશે. આ સિવાય હવે આગળની આગાહી જોઈએ. જે ગ્રીન કલર દેખાય છે, ગ્રીન કલર દર્શાવે છે કે હાલ તો અહીં કોઈ વરસાદની આગાહી નથી કરવામાં આવી, પરંતુ જો કોઈ સિસ્ટમ એક્ટિવ થાય છે તો પછી વરસાદ વરસી શકે છે. એટલે આ 22 જૂનની આગાહી છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે જે વરસાદનું એલર્ટ જારી કર્યું હતું, ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ હતું, પરંતુ ત્યારબાદ 22 જૂને અહીં વરસાદનું રેડ એલર્ટ નથી. એનો અર્થ એ છે કે અહીં ભારે વરસાદની સંભાવના 22 જૂનના દિવસમાં નથી દેખાઈ રહી. હવે આગળ 23 જૂનની આગાહી પર નજર કરીએ. 23 જૂને પણ રાજ્યમાં એક પણ સ્થળે અહીં રેડ કલર નથી દેખાતો, જે દર્શાવે છે કે રેડ કલર એટલે ભારેથી અતિ ભારે વરસાદની હાલ સંભાવના નથી. પરંતુ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, અથવા છૂટો છવાયો વરસાદ પણ રહી શકે કેટલાક વિસ્તારોમાં. મોટાભાગના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતનો કેટલોક પટ્ટો છે, ત્યાં હાલ યલો કલર દેખાય છે. યલો કલર દર્શાવે છે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 24 જૂનની આગાહી પર નજર કરી લઈએ. 24 જૂનમાં હાલ પૂરતી તો ક્યાંય ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી દેખાતું, પરંતુ જો આગામી સમયમાં વરસાદી સિસ્ટમ છે તે અગર દિશા બદલે છે તો પછી ભારે વરસાદ રહી શકે છે. અત્યારે જે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ છે, એ વરસાદી સિસ્ટમ ધીરે ધીરે 22 થી 23 જૂનની આસપાસ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી જાય છે. એટલા માટે ગુજરાત તરફથી એ વરસાદી સિસ્ટમનો ખતરો છે ટળી જાય છે, એટલે વરસાદનું જોર કદાચ ઘટી શકે છે. પરંતુ આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે 23 જૂન બાદ ગુજરાતમાં આ વરસાદની જે આગાહી છે તે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ વરસાદનો બીજો રાઉન્ડ છે, પહેલા રાઉન્ડ કરતા થોડો વધુ તીવ્ર હશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી હતી. અને 25 જૂનની આગાહી પણ જોઈ લઈએ. 25 જૂનમાં માત્ર ગ્રીન એલર્ટ અને યલો એલર્ટ જોવા મળે છે. મોટાભાગના જે વિસ્તારોમાં યલો એલર્ટ છે ત્યાં હળવો વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે, અથવા ભારે વરસાદ છૂટો છવાયા વિસ્તારમાં રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે 25 જૂનને લઈને. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની કોઈ સંભાવના અત્યારે એક્ટિવ જોવા નથી મળી રહી. પરંતુ હવામાન વિભાગે તકેદારીના ભાગરૂપે આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે, કારણ કે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દરિયામાં. એટલે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને માછીમારોને દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અહીં ભાવનગર, મહુવા પાસેનો જે વિસ્તાર, અમરેલી પાછળ જે જાફરાબાદ બંદર આવે છે, એ આખો દરિયા કિનારાનો વિસ્તાર છે. ત્યાં માછીમારોને હાલ સચેત કરવામાં આવ્યા છે. હવે 26 જૂનની આગાહી જોઈ લઈએ. 26 જૂને પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર છે જ્યાં મધ્યમ વરસાદ રહી શકે છે. 26 તારીખે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા અને ભરૂચ આટલા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે. અત્યારે ગુજરાત ઉપર એક સાથે બે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, પરંતુ આગામી દિવસોમાં એ વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને એમપી તરફ આગળ વધી રહી છે, એટલે એ સમય દરમિયાન વરસાદની તીવ્રતા ઘટશે તેવું અત્યારના પ્રાથમિક અનુમાનમાં જોવા મળી રહ્યું છે. આ જે મેપ છે હવામાન વિભાગ દ્વારા આ મેપ આપવામાં આવે છે, જેમાં 7 દિવસને લઈને જે આગાહી કરવામાં આવે છે. હવે 27 જૂનની આગાહી જોઈ લઈએ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 27 જૂને જે દેખાઈ રહ્યું છે યલો કલર છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ઉપર પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ
આટલા વિસ્તારોમાં યલો એલર્ટ છે. યલો એલર્ટનો અર્થ એ છે કે સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, તાપી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી એટલા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી સંભાવના છે અને વાદળછાયું વાતાવરણ તો છવાયેલું રહેશે. ગ્રીન કલર દર્શાવે છે કે અત્યારે આટલા વિસ્તારોમાં વરસાદની ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહીવત છે. હળવો વરસાદી ઝાપટું પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદી ઝાપટું આવે તેવી સંભાવના છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જોકે આ હતી હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસને લઈને માછીમારોને આગામી 7 દિવસ માટે દરિયા કિનારે ન જવા માટે કહેવામાં આવ્યું છે. અને હવે એ પણ આપણે દેખાડી દઈએ કે રાજ્યમાં ગત 24 કલાકની અંદર ક્યાં કેવો વરસાદ પડ્યો છે. તો અરવલ્લીના મેઘરજમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. મેઘરજ તાલુકામાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરજમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવવી પડી હતી. કેટલાક વાહનો બંધ પડી ગયા હોય મેઘરજમાં તેવા પણ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે અને ઉત્તર ગુજરાત માટે હજુ પણ આગામી 24 કલાક ભારે રહેવાના છે તે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે. જોકે ભારે વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ પડી ગયા છે અને લોકોએ ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો હોય. મેઘરજના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને હવે અરવલ્લી જિલ્લાના દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડાસા અને મેઘરજ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. સાકરિયા, આનંદપુરા, કંપા અને ગોરી ટીંબામાં વરસાદ ખાબક્યો. વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મોડાસા 4 રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે અહીં વાહન ચાલકોને ભારે હાલાકી પડી. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે જ મોડાસાના દ્વારકાપુરી સોસાયટીની આગળ પણ પાણી ભરાઈ ગયું હતું. લોકોને ભારે હાલાકી પડી. આ લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. મેઘરજના પહડિયા, બેડજ, કંભરોડામાં વરસાદ ખાબક્યો છે. રામગઢી, બાઠીવાડામાં પણ વરસાદ ખાબક્યો. જોકે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હાલ આનંદનો માહોલ જોવા મળે છે. અને હવે આપને ભાવનગરના પણ દ્રશ્યો દેખાડવા છે, જ્યાં ભાવનગરમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો અને અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. જશોનાથ સર્કલ, મુખ્ય બજાર, નવાપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જોકે કાળા નાણા, વાઘાવાડી રોડ પર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે પરિસ્થિતિ વિકટ બની હતી. જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, કેટલાક વિસ્તારોમાં પાણી હજુ નથી ભરાયા, પરંતુ ભારે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે એક તરફ ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ચોમાસાના પહેલા દિવસથી પ્રારંભથી જ ભાવનગરને સૌથી વધુ ધમરોડ્યું હતું મેઘરાજાએ. અને આ સાથે અમરેલીના સાવરકુંડલામાંથી પણ દ્રશ્યો મળી રહ્યા છે. અનરાધાર વરસાદથી તારાજી સર્જાય છે. ઘોબા, પીપરડી, હિપાવડલી, મેંકડા ગામમાં વરસાદ પડ્યો. અનરાધાર વરસાદને પગલે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. અમરેલીમાં સાવરકુંડલાના ખેડૂતોને અહીં નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે, કારણ કે આખા ખેતરો જળ તરબોળ થઈ જતા જમીન ધોવાઈ ગઈ છે. પાક નષ્ટ થઈ ગયો છે અને મોટા પાયે વાવેતરમાં નુકસાન આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ખેડૂતોના વારે આવ્યા હતા. પ્રતાપ દુધાતે વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને 4 થી 5 ગામમાં પૂરના કારણે જ્યાં જમીનોનું ધોવાણ થયું છે ત્યાં મુલાકાત લીધી હતી. અને આ 50 વીઘા જમીન અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો, ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનીથી, અને કોઈ વાવેતર થાય એવી કોઈ શક્યતા જ નથી. ખર્ચો કર્યો તો એમાં વીઘે 15-20 કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસા ઠેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે. અમારે પીપાદ ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો 2015 કરતા વધારે નુકસાની થઈ છે. અમારે કોઈ પણ ખેડૂત આખા ગામની અંદર ખેડૂત જેટલા આવતા હોય એટલા બધાને પારાવાર નુકસાન થયું છે અને 100% નુકસાની થઈ છે.
ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી, જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે. અને બધાએ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લઈએ કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે, પારાવાર નુકસાની થઈ છે. આજ સવારના 8 વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું. ખેડૂતોને નુકસાની બારામાં હું વાત કરું તો હિપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો હિપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા. આશરે એક હિપાવડલી ગામની અંદર 1000 વીઘાનું નુકસાન ગણી શકું. ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ. આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. હિપાવડલી, પીપરડી, ઘોબા, ફિફાદ, મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી 3-4 નદીઓ આમાં જોડાયેલી છે. શેત્રુજીને બારામાં મેં વારંવાર વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે ભૂતકાળની અંદર કે આ ગામડાઓ જેથી નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે. અમરેલી જિલ્લામાં 16 તારીખે તબાહી મચાવતો વરસાદ છે તે સાવરકુંડલા પંથકમાં પડ્યો હતો. સાવરકુંડલા પંથકના ગ્રામીણ ગામડાઓ છે ત્યાં અતિ ભારે વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે મારી પાછળનો આ ગ્રામીણ જવાનો માર્ગ છે, આખો પુલ છે તે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે અને આજુબાજુના ઘોબા, પીપળી, મેકડા આવા અનેક ગામો છે જ્યાં લગભગ 5 થી 7 હજાર વીઘા જેટલી જમીનો છે તે જમીનો નષ્ટ થઈ ગઈ છે. હાલ હજી પણ આ વિસ્તારમાં પાણી છે, હજી માર્ગો છે તે બંધ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સમગ્ર ખેડૂતોની વ્યથા જાણી રહ્યા છે અને સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે ખેડૂતોને ન્યાય આપો અને ખેડૂતોને જે દેવા માફી કરવા જોઈએ જેને કારણે ખેડૂતો ફરી ઉભો થઈ શકે, કેમ કે 5 થી 7 હજાર જેટલી વીઘા જમીનો છે તે નષ્ટ થઈ ગઈ છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અપડેટ. આ સાથે હવે ગાંધીનગરમાંથી પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વરસાદ પડ્યો હતો. ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેરથી દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જો કે ગઈકાલે ગાંધીનગરમાં વરસાદ નહોતો. એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો અને ગાંધીનગરમાંથી ચોતરફથી લીલોતરી છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધુમ્મસભર્યું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે. એક દિવસના વરસાદના વિરામ બાદ ફરી એકવાર ગાંધીનગરની અંદર વરસાદની શરૂઆત થઈ છે. આપ જોવો છો તે પ્રકારે હળવો વરસાદ જે છે તે સમગ્ર ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે અને હવામાન વિભાગે પણ આજના દિવસે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર ભારેથી હળવા ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને આ આગાહી અનુસાર રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે. સિઝનના લગભગ 7 થી 8% જેટલો વરસાદ જે છે તે ગાંધીનગરની અંદર છેલ્લા 2 દિવસની અંદર એટલે કે વરસાદી સિઝનની શરૂઆતની અંદર જ વરસી ચૂક્યો છે અને ખેડૂતો પણ આ વરસાદને જે છે તે સારી રીતે જોઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર વરસી શકે છે અને તે જ પ્રકારે બપોર બાદ ગાંધીનગરની અંદર પણ કાળા ડિબાંગ વાદળો સાથે આ વરસાદની શરૂઆત જે છે તે થઈ છે. અલબત્ત ભારે વરસાદ નથી, હળવો વરસાદ છે અને તેને લઈને ખેડૂતો પણ આ વરસાદને જે છે તે આવકારી રહ્યા છે. તેઓ પણ ખુશખુશાલ છે અને આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પણ આ જ પ્રકારનો વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેમેરામેન વિકી સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો પાવાગઢના તળેટી વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ધોધમાર વરસાદથી ચેક ડેમ તેમજ નદીઓમાં નવા નીર આવ્યા છે. કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા માર્ગ ઉપરની અવરજવર હાલ તો બંધ કરવામાં આવી છે. જોકે ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો પાવાગઢના છે જે હજુ પણ આકાશમાં કળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. અને ગત 24 કલાકની અંદર રાજ્યના 25 જિલ્લામાં 81 કરતા વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જાંબુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે પેટલાદ અને વલસાડના કપરાડા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ સાથે જ આણંદના પેટલાદમાં 4 ઇંચ, વલસાડના કપરાડામાં 3 ઇંચ, તારાપુર, હાલોલ, બોરસદમાં 2.5 ઇંચ વરસાદ, આણંદ, ઝઘડિયા, ઉમરગામમાં 2 ઇંચ વરસાદ, છોટાઉદેપુર, ચૂડા અને વડોદરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં 1.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો આ સાથે પંચમહાલના જાંબુઘોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રે પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નદી નાળા ચોમાસાના પ્રથમ વરસાદમાં છલકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાંબુઘોડામાંથી દ્રશ્યો મળી રહ્યા છે, જ્યાં મોડી રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી હતી અને ભારે વરસાદને પગલે વહેલી સવારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જાંબુઘોડાના આ દ્રશ્યો, જે રાત્રે પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો. જોકે પ્રારંભિક વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા છે. હજુ તો ચોમાસાનો પ્રારંભ છે અને નદી નાળા છલકાઈ ગયા છે. આ તરફ દાહોદના ઝાલોદ અને ધાનપુરમાં પણ વરસાદ પડ્યો. ફતેપુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. દાહોદ ગોદી રોડ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા. જોકે ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ આ સાથે જ દાહોદ ગોદી રોડને જોડતો જે અંડરબ્રિજ છે એ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે હજુ તો શરૂઆત છે ચોમાસાની અને પ્રારંભિક વરસાદમાં જો આટલી સમસ્યા સર્જાતી હોય, અંડરપાસમાં આટલા પાણી ભરાઈ જતા હોય, તો પછી સવાલ ઉઠે કે આગામી સમયમાં શું હાલ થશે. છોટાઉદેપુરથી દ્રશ્યો મળી રહ્યા છે, જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદથી ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઓરસંગ નદીમાં ઘોડાપૂરના આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ તરફ સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન આ ઓરસંગ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ઓરસંગ નદીમાં પાણીનું વહેણ વધી ગયું છે અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને ઓરસંગ નદીમાં નવા નીર આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર જિલ્લામાં પાણી થઈ જવા પામ્યું છે. સમગ્ર જિલ્લાના નદી નાળા છલકાયા છે, તો આજે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. આ આહલાદક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ધરતીપુત્રો જે છે તે પણ ગેલમાં આવી ગયા છે. તેની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે દર વર્ષે પાણીની તંગી જે વર્તાય છે તેનો પણ ક્યાંક ને ક્યાંક અંત આવતા જોવા મળી રહ્યો છે. તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાવી જેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. છોટાઉદેપુર શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે સંખેડા અને બોડેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ તરફ સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ જે મુખ્ય રોડ છે, બજાર છે, ત્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને, રાહદારીઓને, વેપારીઓને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વરસાદ અંગેની પડે પડની અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.